વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓને ભાજપ પર પોલીસના કથિત દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઠાકરસિંહ રબારીએ જણાવ્યું હતું કે ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે, તો પોલીસને શા માટે આગળ કરવામાં આવે છે? જો ભાજપમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવીને સીધી લડત આપે, પોલીસને વચ્ચે ન લાવે. તેમના નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેમ નથી, તેથી પોલીસના દબાણમાં ઉમેદવારોના ફોર્મ ખેંચવામાં તેમને ધમકાવી ઘટનાઓ સામે આવી રહી છે. પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરો. આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો. આ ખેડૂતોના હકનું છે. આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો. જગતનો તાત ખેડૂત છે. કણમાંથી મળ પકડનારો આ ખેડૂત. અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે. ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એ તમે જો આ ખેડૂતો દૂધનો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો. એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળુના પાદરમાંથી કહું છું કે તાલુકા અને જિલ્લા પંચાયત આ પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો. પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો. ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે. રાજ્યભરમાં ભાજપના પક્ષમાં પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો આવો સહકાર મળતો નથી. બંને નેતાઓને અને લોકશાહી પર પ્રહાર ગણાવ્યો હતો. કોંગ્રેસના આક્ષેપો બાદ હવે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહ્યું. ચૂંટણી પહેલા આવા નિવેદનોથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે, ત્યારે ભાજપ પ્રવક્તા સરદારસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભાજપની તરફેણમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા કરાયેલા વિકાસના કાર્યોને લઈને ભાજપના કાર્યકરો લોકો વચ્ચે રહ્યા છે અને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપને મળતા જનસમર્થનને જોઈને કોંગ્રેસના નેતાઓ હતાશ થયા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.